ઈ કદાચ 4 જણા નો બોલાવે ને હા તો હું 40 ઊભું કરવાનો દમ રાખું. એવું હા આજે સવારે જોયું ને તમે પણ તેવો નથી બાજુ એમ અરે સહજ નબળો ભાઈ ભલે આમ દેખાવ ડુગલું પત્તેથી ખબર છે ને શું રબ કરી ફાઈનલ આ મોડે આ કરવી છે હાલ બોલાય ભાઈ તારે એમ નહીં આપને માં દમ આવવું હા, જોઈએ મારે કાઈ કોઈને જરૂર જ નથી મારા બોલાવીને શું કરવું આ બસ જોજે આ તમે નીચે વજા જાવ જાવ હવે એમ મેલું મૂકાઈ ભાઈ હાલ હાલ આઈ લો મૂકેલો દીધું ને આટલા તો કહ્યું એ આપો તો મને બસલો આપો એટલે કોઈ દારૂ બોલાય ઉભો રહી આવજે માધવ દીકરા આવે क्या लेना है चुटकी दरवाजा खोलिए ये दरवाजा है प्लीज खोल दो ये खोल काला कितना चाहिए करवा तू काला ही है तू काला क्यों ले रहा है कालिया ये ले बोल दो ये ला अब ये वाली है कॉपी ओए भैया मेरे को एक पेप्सी एक वो खरीद देना ये जो तो भीख मांग रहा वो है जंजीरा देख देख अंकल एक जंजीरा दे दो कैसे मेरा कल्लू दोस्त देगा तू कल्लू ये तो गल ए गोरा है तू मेरा दोस्त है मेरा जैसा मेरा भाई है ये क्या कर रहा है अंकल दो ना हां ले जो नहीं उसके पैसे से काटना नहीं होगा भैया उसके पैसे से भाई बोलो 1 रुपए तो जाएंगे इसके वो मना कर रहा है भैया दोस्त ऐसा मत આ બધા એને ભેગું રહેવા વાળા માણા કેમ છે તમને ખબર છે સમયને સંજોગો ભેગા રહેવા વાળા માણા છે આગળ એમ કે તું મારી જાન જો ને મારો ભાઈ જો ને પાછળ છે ને સાપ ની જેમ આમ સરી કરવા વાળા માણા યાર એ બીજો કોણ આ એક જ છે ઓ બીજો નહીં કોણ શ્લોક તો ये क्या पूछूं श्लोक है શું કોણ બીજો તમે સમજ્યા पर तू बात तो पीट नहीं के- करस कोई समझे એ તો વાત છે गमे ई बात में काई હવે ફરખું બોલ આ એવો માણા છે ને કે આપણી આગળ એમ કે તું મારી જાન જો ને મારો ભાઈ જો હે અને પીઠ પાછળ આમ સાપ ની જેમ આમ થાય એવો માણા છે હેલા આમ કા નથી એમ જાવા દે ને હવે દર વખતે શ્લોકાની સાઈડ હોય એમ હું તો નો રોકતો હોય મને કે હું 6 વર્ષ તારા ભેગો જીવો હા મને 9 વર્ષથી ઓળખે છે કયો કોણ હા આ તો મેં શ્લોક શ્લોક મને 6 વર્ષ થયા તો હવે અને આ બે કા બીજા બે વર્ષથી ઓળખે છે કેટલા ના 2 વર્ષ માન થઈશ નહીં કેટલા થઈ છે 2-2.5 વર્ષ ના ભાઈ 2 વર્ષ પૂરા નથી થયા આવે 9માં તો એ ભણતો હવે અલા 8માં ભણતો તો એ ઓળખતો 8મું 9મું 2 વર્ષ આ હારો શ્લોક આપનો કોલેજ જ આપનો હોય ને તોય આના ભેગું રહેવું પણ આને રહું છું પણ આનું માનતો નથી હા એટલે શું હોય આ તો સમયનો સંજોગ હોય ને સમય બધાયનો એક દી આવે છે ઇટ્સ નેવર ये લાઈક लप में चालू गई रे કઈ श्लोक आई रे હા पावर करतो મેં કૃપાલભાઈ ને આવીને કીધું હતું મેં કૃપાલભાઈ તમને કાલે આવીને કીધું હતું કે નહીં આજે સવારે કે મેં શ્લોકરાય બાઈ જો મને કાંઈ ખબર નથી મેં કૃપાલભાઈ ને કીધું હતું અને મેં કીધું હતું કે પાર મારતો હતો ને એટલે तू मारतो હા रे હા હું મેં કીધું હતું કે એ પાવર મારતો હતો ને હું પાવર મારતો હતો હવે મારે શું કરવું બોલ હવે મેં નહીં મેં કીધું કે હું પાવર મારું છું કરી લે જા તેને કીધું કાંઈ વાંધો નહીં પછી એ કે તો બાઈ દા અમે કોણ હા આ જોતો નથી કામાન નિશાના કહેતો હતો. નિશાના નથી જોતો હા કે અત્યારે ભેગા જ હતા રાતે રાત રાતે હમણાં જ ભેગા હતા તને વેસત બહુ રાત નથી થઈ હજી 10-11 થાય તો રાત મેગી કેટલી ઈ જ છે આ કોને પૂછીને લ્યો તમે બાકીમાં કેટલા લખો અહીંયા 5 રૂપિયા લખો કે આ નામાં લખો મારામાં હું હે હા રજનીકાંત તારી જો પટ્ટી તો થાય છે આવડી કરી નાખો હાલો આજે અત્યારે ટોટલ કરી નાખો એક કામ કરો અત્યારે જમા જ કરી દે કરી દો હાલો ભેગા ભેગા એ ગાડીમાં 300 પૈસા લેતો જરા જો ભાઈ આપણું બિલનું આ પકડી રાખતો આમ ઉતારો વિડિયો ઉતારો મારો જો ભાઈ હવે આપણું બિલનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણે હવે તો ભરાવાનો છે કેટલાનો થઈ છે જોઈ લઈએ આપણે આજે પ્રમાણે કેલ્ક્યુલેટર આલે મને લાગે 3-4 હજાર ઉડી જાય એમ પકડી રાખ ને તું આ પેજ લે
હું જાઉં છો હજી ઓલા ઘરે જતો હું. હા 8 હતી આવી તારા ભાઈ 45 પેલા આવી જાય. 394 થયા હે એમાં તારા જમા હે 529 જમા હે માઇનસ 394 135 જમા હે તારા અને 300 પછી 300 આપો 435 હાલો 435 જમા હે હવે આને હે ને ચેકા મારી દઉં છું આપણે હવે તમારે પૈસા ચિંતા નથી કરવાની હતી બરોબર અત્યારે હવે નતો હવે પાછો હાથ મારવા જેવો કોકનો. હવે પૈસા આવી જાય તારી પાસે આપણે નબળો સમય હોય તો આપણે કોઈ સાથ ન દે ને એમાં મારો નબળો સમય હતો ને એક જ મારા ભેગો ઉભો રહ્યો હતો તો મારો ભાઈ કોણ હું જેને એને બાઈ જતો ને ધબધબાટી બોલાવી હતી ને એને મારા આની અંદર જમા કર્યા હતા. હું મારો નબળો સંભાળતો હતો ને ત્યારે મને 500 રૂપિયા દીધા હતા ને દેવા વાળો એ હતો. તારો નબળો સમય કઈ હતો એ તો અમને કે મારો નબળો સમય તો 10માના સ્ટાર્ટિંગના 10માનું સ્ટાર્ટિંગ થયું ને એટલે 8મા મહિનામાં. એટલે શું હતો નબળો સમય એટલે એમાં એવું હતું કે થોડીક આમ દબદબો ઓછો કરી નાખ્યો હતો અને હાવ પાવર બાવર આમ મારો આમ પ્રેઝન્સ હતી ને હાવ ઓછી કરી નાખી હતી એવું. તો અત્યારે પાછો દબદબો થઈ જ જાય ને આપણી કોન્ટેક્ટ રહ્યા ને તો પાછો ડબડો હેઠો કદી કરવો હવે હેઠો ન થાય કેમ? કદાચ કરવો હોય ને તોય ન થાય. કેમ એમાં એવું છે કે કદાચ જો હું તમને સાચું જે કહી દઉં હું રોડ ઉપર જતો હોય ને રોડ ઉપર કદાચ ભલે મને અત્યારે 4 જણા નથી બોલાવતા મારા ગ્રુપ પર હું નામ નહીં દઉં ઓલા બે આવ્યા હતા એ બપોરે યાદ છે ને જોઈને તમે એ મને નથી બોલાવતા એને મને તેથી લપ તમને યાદ આવે ને એકલો ઉભો હતો એટલે એ કદાચ 4 જણા ન બોલાવે ને હા તો હું 40 ઊભું કરવાનો દમ રાખું. એવું હા આજે સવારે જોયું ને તમે હું ઓલા કોઈ મને નહોતું ઓલા બેઠા હતા ને બધા સ્કૂલ વાળા જીલ ભેગા હા હા એ કોઈ મને નહોતા લાગતા અમે પછી જીલિયાને મૂકા ન ગયો માં હા તો એને મને શું કીધું કે આ ભાઈ બને સારો છે કે આને કે રાખવા જેવો છે કે ભેગો એ ભાઈ બની કે તો અમારા સ્કૂલમાં આવતો રહી કે અમારે ટાઈમ પાસ થઈ જાય કી જગ્યા રોયલમાં હા એટલે ગોઠવે તમે વિડીયો બનાવો કે આવા પૈસા નતો લેવો પછી આવા કામ કરે ભાઈ ને કે હું ગોઠવી નાખું તો એક મેગી દઉં મેં તો આ ગોઠવી નાખા મેગી દઈ દઈશ નહીં નહીં એ 150 રૂપિયા દાડી હા 150 રૂપિયા દાડી નથી એ અમે એટલે એ તો બીજાને દઈએ પણ અમે છે ને એટલે સમજી લે એમાં 3 જણા હોય અમે ઓલા ભાઈને માલ દઈ અને એ ભાઈ પછી એની અંદર ફિટિંગ કરે સમજે તમે એટલે મેં તમારી પાસે વસ્તુ મેં તમને વસ્તુ દઈ પણ તમે ફિટિંગ કરો ને એમ એ તમે બિલ્ડિંગ છે ને તમે અમે જ નાખી તો પણ કેટલું નામ હે એટલે આખા જામનગર બધે ઓળખે ખૂણે ખૂણો ના એમ તો નથી ઓળખતા તો થયું કે પણ નામ પણ છે નામ જે કોઈ એમ એવું બધું નથી એટલે આમ બનાવમાં વાર લાગી છે ભલે આમ કેટલા વરમ તો મારા અહીંયા મારા પપ્પાને તમે જોવો ને તેમ જ લાગે કે આ બિચારા છે ને ગરીબ માણસ છે કપડા તમે જોવો ને કપડા ઉપર દીવી ખો હોય છે અરે ભાઈ ફોન તો જોવાય જ નહીં ફોન તો આવે આવડો ફોન આપે છે એને તાકાત છે કે આવડા ફોન છે ને હો ઉભા કરી દે હો હું કદાચ લાખ ઉભા કરે એટલી તાકાત છે પણ તોય આવડો ફોન વાપરે આવડો અને કાવડો કોના તારો પપ્પા 2 ફોન વાપરે આઈફોન નથી એમના એની પાસે છે ખાલી ઓલો એક જ છે ઓલો આપણે કેટલા વર્ષથી તમારા કારખાના 2011 માં કારખાનું ખોલ્યું હતું એટલે તારા ઘર બાપા કામ કરતા કોઈના ખાતા નથી હાલતા જીલ દઈ જ દે ખાતા હટાઈ શું કહેવાય પૈસા હોય આપણે બરોબર છે કાઢવાનું છે ગમે જોઈ લે કેમ હે જીમાળાને કાઢવું હોય ને ગમે ત્યાંથી કાઢી જીમાળા ન કાઢવાને એમાં હો બાના હોય આપણે જો કઈ વાત છે પૂછી લ્યો હમણાં મારા કોઈ ફોન નીચે 1 રૂપિયા નહીં ઉતરો ફોન નીચે હમણાં હા જો મોટા સાહેબ આવ્યા જો મોટા માણસો જાય હાલી આવો આવો મોટા માણસો કેદું નો હે યાર શું લીધું બીજા મોટા માણસો જો પાછળ હે આવો પેંડા રામ રામ પેંડા
અપૂર્વ ભીંડાને દોસ્ત દિયો રામ રામ. મારે ખાવી કેટલી આપું પેંડા કેટલી દોસ્ત આપું એક બીજું એક અરે તારે મારે એક મસાની અગરબત્તી મસ્તરની અગરબત્તી આવી 10 વાળીઓ મારે 10 વાળી અરે આખું ખોખું લઈ જાય ટેણા હું પૈસા ન મુજે હજી ન મૂકી આમાં જો મારા પગમાં કેટલી ગમતે રહી આ ઘરનો પેંડો ખાઈ ગયો ને આ કાઢી દીધો અપૂર્વ ખાઈ ગયો બરોબર હે હેત બીજું શું જોયું તાર પીંડો બહુ વાર હોય એવું ધ્યાન રાખજો એટલે જ ઘણો જાડિયો થાય છે પેંડો વિદુનો ભાઈ ના ના ઓલો તો ઓલો હે વેદુ તો તેને વાર જોઈ મારી બોડી એટલે આ બે પેક આય બે પેક આય બે પેક અહીંયા બે પેગ ઉપરે બે પેગ આય બે પેક જો